માંજલપુર વિસ્તારના ધનલક્ષી કોમ્પ્લેક્સમાં માર્જિનની જગ્યામાં પાર્કિંગ કરવા માટેની જગ્યા ઉપર આ હંગામી દબાણો હતા લારી ગલ્લાના, અને સ્થાનિકોના જે રહીશોનો જે રજૂઆત હતી, વારંવાર રજૂઆત મૌખિક તેમજ લેખિત આપેલી, એ મુજબ આ હંગામી લારી ગલ્લાની આજે દબાણની શાખાની ટીમને સાથે રાખીને આપણા દબાણની કામગીરી કરેલ છે, દબાણ દૂર કરવાની. આપણે ઘણા ટાઈમથી આની પહેલાં બી 2 વખત આપણે દબાણ રિમૂવ કર્યું છે, અને આજે ફરીથી આ ત્રીજી વખત આપણા દબાણની રિમૂવ કરવાની કામગીરી કરી રહ્યા છીએ. ના, આમાં આપણે હવે શું કહે ડ્રાઈવ લઈશું કે આ ફરીથી દબાણ ના થાય આ રોડ ઉપર, કારણ કે આ મેઇન રોડ છે અને એ પ્રમાણે આપણે પાર્કિંગનો કોઈ ઇસ્યુ ના થાય એમ. ઓટલા દબાણ નહીં, પણ જે સ્થાનિકોનું અહીંયા જે પાર્કિંગની પ્લેસ છે, પાર્કિંગ પ્લેસ તો એમને ખાલી હોવું જોઈએ, જેથી કરીને રોડ ઉપર પાર્કિંગ ના થાય ગાડીઓ, એટલા માટે રજૂઆત છે આ ખાસ. અત્યારે લગભગ 5 કે 7 છે કેબિનો લારીઓ ઉઠાઈ રહ્યા છીએ. 5 કે 7 લારીઓના કેબિનો આપણે ઉઠાઈ રહ્યા. આજ રોજ દબાણ શાખાની ટીમ અને વોર્ડ નંબર 18ના વોર્ડ ઓફિસર અને તેમનો સ્ટાફ સાથે રહી માંજલપુરી ઈવા મોલ પાસે ધનલક્ષ્મી કોમ્પ્લેક્સના માર્ચિંગમાં કરેલા દબાણો, પતરાના શેડ વગેરે દૂર કરવાની કામગીરી હાલ ચાલુ છે. ફરિયાદો સોસાયટીવાળાની ફરિયાદો હતી, કોમ્પ્લેક્સવાળાની ફરિયાદો હતી, જે વોર્ડમાં હતી, અને વોર્ડ દ્વારા દબાણ ટીમને બોલાવી આ કામગીરી હાથ ધરવામાં આવી છે. લગભગ 8 થી 10 કાઉન્ટર જમા લેવામાં આવ્યા છે, અને ટેબલ ખુરશી વગેરે પરચુરણ સામાન જમા લીધો છે. 2 પતરાના શેડ કાઢવામાં આવ્યા છે. હંગામી દબાણ છે, અમને જમા લેવામાં આવ્યું છે.